જય ગજાનંદ, જય માતાજી। આ વિડીયો દરેક લોકોને પાપથી બચવા માટેનો છે। જો તમારે પાપ ન કરવું હોય અને પાપી ન થવું હોય, પાપમાં ન પડવું હોય તો તમે આટલી વસ્તુ નોટ ડાઉન કરી લેજો અથવા તો યાદ રાખજો। જો તમે આ ભૂલો કરો છો તો તમે પાપના સહભાગી બનો છો। તો કેટલી એવી ભૂલો છે કે જે આપણા સનાતન ધર્મની અંદર આપણે ક્યારેય પણ ન કરવી જોઈએ। ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આટલી વસ્તુને તમારે ડાયરેક્ટ ક્યારેય પણ નીચે ન રાખવી જોઈએ કે ન મૂકવી જોઈએ। કઈ કઈ વસ્તુ છે યાદ રાખજો। તમારે ક્યારેય પણ તમે જે મંત્ર જાપ કરો છો, માળા છે, એ રુદ્રાક્ષની માળા કે કોઈ પણ માળા ડાયરેક્ટ તમારે જમીન ઉપર ક્યારેય ન મૂકવી જોઈએ। કોઈ પણ રુદ્રાક્ષનો પારો તમારે ક્યારેય ડાયરેક્ટ જમીન ઉપર ન મૂકવો જોઈએ। કોઈ પણ યંત્ર ડાયરેક્ટ તમારે જમીન ઉપર ન મૂકવું જોઈએ। કોઈ પણ દેવ પ્રતિમા કે મૂર્તિ તમારે જમીન ઉપર ન મૂકવું જોઈએ। ક્યારેય પણ ચંદન કે ગોરસન તમારે ડાયરેક્ટ જમીન ઉપર ના મૂકવું જોઈએ। ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં ડાભળો જે આવે છે, જેને આપણે કુશ કહીએ, એને તમારે ક્યારેય જમીન ઉપર ન મૂકવું જોઈએ। ફૂલ અથવા તો ફૂલની માળા કે જયમાળા ક્યારેય આપણે ડાયરેક્ટ જમીન ઉપર ન મૂકવી જોઈએ। ક્યારેય પણ મોતી કે કોઈ પણ નંગ કે માણેક કે હીરા આપણે ડાયરેક્ટ જમીન ઉપર ના મૂકવા જોઈએ। જો આમાંની કોઈ પણ વસ્તુ આપણે જમીન ઉપર મૂકીએ છીએ, ગંગાજળ કે યમુના જળ ક્યારેય પણ આપણે ડાયરેક્ટ જમીનની અંદર ના મૂકવા જોઈએ। આમાંની કોઈ પણ વસ્તુ જો ડાયરેક્ટ તમે જમીન ઉપર મૂકો છો તો તમે પાપના સહભાગી બનો છો। તો ક્યારેય પણ આ સનાતન ધર્મથી જોડાયેલી કોઈ પણ વસ્તુ તમારે નીચે જમીન ઉપર ન મૂકવી જોઈએ। કોઈ ને કોઈ પાત્રની અંદર એને રાખવી જોઈએ। જય ગજાનંદ, જય માતાજી।